Students, friends, let's start our third unit. Read 1. Manage your stress. Manage your stress, strengthening mental flexibility. Mind, emotions, and body are all closely interlinked and always work together. શું કીધું છે અહીંયા? માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન, આપણું મન, આપણું શરીર અને આપણી લાગણીઓ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, ખૂબ જ અંદરો અંદર જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે જ કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. અગર તમે તમામને અલગ અલગ સેપરેટલી સમજવાનો પ્રયત્ન કરશો તો તમે જુદા તારવવા સહેલા થઈ જશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ ધ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. તમે એકાગ્રચિત થાઓ તે, નવી માહિતી સંપાદન કરો તે, જૂની તેમજ નવી માહિતી યાદ રાખો તે, અને તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો તે. આ તમામ તમારી માનસિક ક્ષમતાઓ ગણાય છે, તમારી મેન્ટલ કેપેસિટીઝ ગણાય છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. તમારી જે મેન્ટલ કેપેસિટી છે, હા, એ શેના માટે તમને જરૂર છે? આ તમામ તમારી માનસિક ક્ષમતાઓ ગણાય. તમારે અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મક તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, તેમજ પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણય લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. તમને એ વસ્તુની જરૂર પડે છે તો જ તમે આ કામ સારી રીતે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, if you had a choice of walking to work or taking the car. હવે તમારી પાસે અહીંયા એક ચોઈસની વાત કરવામાં આવી છે. કાં તો તમારે પગે ચાલવાનું છે, કાં તો ગાડી લઈને જવાનું છે. પણ આગળ કીધું છે, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. હવે પરિસ્થિતિ કંઈક એવી છે કે તમને શરદી પણ થઈ છે અને સખત વરસાદ પણ વરસી રહ્યો છે, તો આ હકીકતને ધ્યાનમાં લેતા ગાડી લઈને જવાનો નિર્ણય યોગ્ય ગણાશે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધી કરંટ સર્કમસ્ટન્સીસ. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય છે એ વિવેકપૂર્ણ ગણાય છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. મન એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે કે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવવા, માહિતીને પરત મેળવવી, એનો સંચય કરવા, ગણતરી કરવા વગેરે જેવી બાબતોમાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. એ લાગણીઓનું પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ. હવે અહીંયા પરીક્ષા વખતેનો ભયની વાત કરવામાં આવી છે. એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારામાં સારું ઉદાહરણ છે. મિત્રો, મારા ખ્યાલથી તમે બધાએ આ 10માની બોર્ડ આપેલી છે એટલે અનુભવેલું હશે. જોજો. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the careful stored information is no longer available. Your emotions have barred the way to your inner information store. Do you find yourself reacting in any of the following ways? તમે જે પણ વાંચી ગયા હશો તેને તમારી માનસિક ક્ષમતાએ જાળવી રાખવાનું કામ કર્યું હશે. તમારે શું લખવાનું છે તે તમે જાણો જ છો, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો, નાપાસ થવાની કે અઘરો વિષયની કલ્પના માત્રથી ભયથી જ લાગણીશીલ થઈ જાઓ છો અને એકાએક તમે વાંચેલું બધું જ
ખોવાઈ જાય છે. તમારી લાગણીઓએ તમારી સંચય કરી રાખેલી માહિતીનો માર્ગ અવરોધ્યો છે, અટકાવી દીધો છે. શું તમે નીચે દર્શાવેલી રસ્તાઓમાંથી કોઈ એક પણ પ્રતિક્રિયા આપો છો? જોઈએ કયા કયા રસ્તા કયા છે ત્યાં. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમે બાબતો ઉપર કન્સન્ટ્રેટ કરવાનું અઘરું લાગે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર દગો આપે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો, જે તમારા સ્વભાવથી વિપરીત છે. જનરલી તમે ડિસિઝિવ હોવ છો, પરંતુ અહીંયા તમે ઇનડિસિઝિવ બની જાઓ છો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. જે કામ તમે ઝડપથી પતાવી શકો છો, એવા કામમાં તમને ખૂબ જ સમય લાગે છે. You start lots of things but don't finish any. ઘણા બધા કાર્ય તમે શરૂ કરો છો, પણ એમાંથી એક પણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકતા નથી. ની વાત કરવામાં આવી છે કે અમુક વખતે જ્યારે એક્ઝામ નર્વસનેસ બહુ માઇન્ડ પર ચડી જાય છે, ત્યારે વિદ્યાર્થીઓ આવું બધું ફેસ કરતા હોય છે. ઇફ યસ, ઉપરની સર્કમસ્ટેન્સમાં તમે એકમાં પણ હા કે બધામાં હા કહો છો, then it gives a sign of mental stress present in you. તો પછી કહેવામાં આવ્યું છે કે એ તમારી અંદર રહેલા માનસિક તણાવની નિશાની છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલી સારી રીતે તણાવને ઉકેલશો, સ્ટ્રેસનું સોલ્યુશન લાવશો, તેટલી તમારી માનસિક ક્ષમતા છે એના ઉપર ઓછી અસર થશે. જેટલું સ્ટ્રેસ લેવલ ઓછું, એટલી તમારી મેન્ટલ કેપેસિટી સારી. એકદમ એનાથી ઓપોઝિટ છે. જેટલું સ્ટ્રેસ લેવલ વધુ, તમારી માનસિક શક્તિ છે એટલી ઓછી થઈ જાય છે. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થતી શરૂ થઈ ચૂકી હોય, તો નીચેની કેટલીક એક્ટિવિટીઝ છે જે તમને તણાવનું નિયમન કરવા, તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. આના પછી આપણે હવે એક્ટિવિટીઝ ભણવાના છીએ. એક નાની નાની એક્ટિવિટીઝ છે, પણ જો ખરેખર રીતે એને કરવામાં આવે તો તમને ફર્સ્ટ ટ્રાયમાં જ 50% જેટલું રિઝલ્ટ જોવા મળશે. સૌથી પહેલી છે સ્ટોપ ઓવરથિંકિંગ. વધુ પડતું, અતિશય વિચારવાનું સ્ટોપ કરો, બંધ કરો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. જ્યારે કામ અને દબાણ વધારે લાગે, ત્યારે ક્યારેક મન વધારે પડતા વિચારે ચડી જાય છે, અને તમને મનમાં એવું આવ્યા કરે છે કે જો મારા મગજમાં કોઈ સ્વિચ હોત કે હું એને ચાલુ બંધ કરી શકત, તો મારા મગજમાં ફરતા બધા જ વિચારોને હું અત્યારે બંધ કરી દે. આમ કરવું સહેલું નથી. અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા આ એક્ટિવિટી ટ્રાય કરો. ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આખા દિવસ દરમિયાન રિપીટેડલી એટલે વારંવાર પોતાની જાતને કહો. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મારે કોઈ અપેક્ષાઓ નથી, અને હું જ્યારે પણ થશે ત્યારે તેની સામે લડી લઈશ. જે મારી સામે પરિસ્થિતિ આવશે એને હું જાતે જ લડી લઈશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thoughts run approximately like this. શું કહ્યું છે અહીંયા? જ્યારે તમે તમારી ક્ષમતાના સક્ષમ તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો, તમારી જે માનસિક ક્ષમતા છે એ માત્ર તણાવ વિશે વિચારે છે, તણાવપૂર્ણ દિવસ વિશે વિચારે છે, ત્યારે તમારા વિચારો લગભગ આ રીતે ચાલતા હશે. કઈ રીતે? ઓ માય ગોડ, આઈ હેવ ટુ ડુ, I have do this and that and that, and after that A and B need to get sorted out as well. I don't know how I'm going to do it all.
આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. હે ભગવાન, મારે કેટલું બધું કરવાનું છે. મારે એક્સ અને વાય અને ઝેડ કામ કરવાનું છે, ત્યારબાદ વળી પાછું એ અને બીની સમસ્યા ઉકેલવાની પણ બાકી છે. મને ખબર નથી પડતી કે આ બધું કેવી રીતે કરીશ. મને જમવાનો પણ સમય નથી મળતો. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. અહીંયા કહેવા એમ માગે છે કે મૂળભૂત રીતે દિવસની હજી શરૂઆત પણ નથી થઈ, બટ યુ આર ઓલરેડી ઇન ઇટ ઇઝ. પરંતુ તમે મૂંઝવણમાં છો, પણ તમે થાકેલા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારો માઇન્ડ છે એ તમારાથી આગળ દોડે છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ બી વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને એવું વિચારે છે કે બધા કામ તમે પૂર્ણ કરી દીધા હશે ત્યારે તમારું મગજ કેટલું થાકેલું હશે, કેટલું સ્ટ્રેસફુલ હશે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. આવા જે દબાણભર્યા વિચારો છે એ તમારી એનર્જીને વીકેન્સ એટલે નબળી બનાવે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે. પરિણામ સ્વરૂપે તમે એક વ્યસ્ત દિવસમાં પ્રવેશ કરો છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને કઈ રીતે? તમારી ખરેખર એનર્જીની અડધા ભાગની એનર્જી સાથે તમે દિવસમાં પ્રવેશ કરો છો. દેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ યુ વર રાઇટ ઓલ અલોન. અને જ્યારે ખરેખર કામ પૂરું કરી અને દિવસના અંત સુધી પહોંચો છો ત્યારે તમને એમ લાગવા માંડે છે કે તમે સાચા જ હતા. તમે સ્ટ્રેસફુલ થશો એ વિચાર તમારો એકદમ સાચો જ હતો. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેડ. તમારો દિવસ છે અતિશય ખરાબ પસાર થાય છે અને શારીરિક શક્તિ હણાઈ ચૂકી હોય એવું તમને અનુભવ થયા કરે છે. To have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. તમારે જો સંપૂર્ણ એનર્જી પ્રાપ્ત કરવી હોય તો આજે મંત્ર કહેવામાં આવ્યો હતો કે મારે કોઈ અપેક્ષા નથી અને જ્યારે જે પણ આવશે તેને હું લડી લઈશ. એને એક મંત્રના સ્વરૂપમાં તમે એનો ઉપયોગ કરો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. આજે અપેક્ષા નથી આ શબ્દથી, આ ભાવનાથી તમારું બોડી છે એ ઓટોમેટિક રિલેક્સેશન અનુભવવા માંડશે અને આ તમને ખબર પણ પડશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ રિલેક્સેશન તમને એટલું કહી જાય છે અથવા તો તમારી જે વેલ્યુએબલ મૂલ્યવાન શક્તિ છે એનો વેસ્ટ કરતાં તમને અટકાવી દે છે. You will feel calmer mentally and emotionally as a consequence. પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરશો. એપ્નોસિસ આ બીજી એક્ટિવિટી છે. સેલ્ફ પોતાની જાતનું એપ્નોસિસ કરવું એટલે સંમોહન કરવું. પહેલું સંમોહનની ક્રિયા આપણે જનરલી જોયું હશે તો બીજાઓને પોતાની આજ્ઞાઓ મનાવવા માટે સંમોહન એમનું કરવામાં આવે છે. હવે અહીંયા શું કીધું છે? પોતાની જાતનું સંમોહન કરો. કઈ રીતે વાંચીએ આપણે? You can use this self-hypnosis state to relieve mental stress. Try the following exercise. It becomes easier with your eyes closed. માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે આ આત્મસંમોહનનો ઉપયોગ કરી શકો છો. નીચેની આ એક્ટિવિટી છે. આંખો બંધ રાખી અને વધુ સરળતાથી કરી શકશો. ફર્સ્ટ સ્ટેપ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશી પર આરામથી બેસી જાઓ અને આંખો બંધ કરો. Start counting backwards from 99 to 70. Count slowly to fit in with your breathing. હવે આપણે બેકવર્ડ કાઉન્ટિંગ કરવાની છે 99થી 70 સુધી અને એટલી સ્લો હોવી જોઈએ કે આપણી બ્રીધિંગ સિસ્ટમ છે, શ્વાસોશ્વાસની ક્રિયા એની સાથે તાલ મળે. Now count down from 69 to 30 while imagining walking down the steps of the beautiful staircase. હવે જાણે તમે એક સુંદર મજાની સીડી ઉપરથી ઉતરી રહ્યા હો એવી રીતે ઇમેજિન કરતાં 69થી 30 સુધી પહોંચો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. હવે આમાં પણ તમારે બ્રીધિંગ સિસ્ટમને સાથે રાખવાની છે. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સરસ મજાની એકદમ જોરદાર શણગારેલી સ્ટેરકેસ છે એ તમારી સામે ઉપસ્થિત છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. વિચારો કે સ્ટેપ્સ છે બધા કાર્પેટેડ છે. સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. જેથી કરી અને તમારા જે પ્રયાસ છે એકદમ સરળ બની જાય, એફર્ટલેસ બની જાય. કાઉન્ટ ડાઉન ફ્રોમ 2
9 to 0 while imagining drifting further down and luxurious lift. 29થી કરી અને 0 સુધી ગણવાનું છે અને ઇમેજિન કરવાનું છે કે તમે એક લિફ્ટમાં, એક લક્ઝરિયસ લિફ્ટ છે એની અંદર એન્ટર થઈ રહ્યા છો. એઝ લાર્જ એઝ એ રૂમ. હવે લિફ્ટ કેવી છે તો એકદમ રૂમ જેટલી મોટી, કાર્પેટેડ પણ છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. સુંદર મજાના લેન્ડસ્કેપનો વ્યૂ પણ બહાર દેખાય છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. હવે આમાં તમારા જે નંબર ધીમે ધીમે કાઉન્ટડાઉન ચાલુ છે, ડિક્રીઝ થાય છે અને તમારી બ્રીથિંગ સાથે એને જોયા કરો. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 ઉપર પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન. લિફ્ટનો દરવાજો ખુલે છે એન્ડ યુ એન્ટર રૂમ. એક રૂમમાં તમે પ્રવેશો છો દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. એવો એક રૂમ કે જેમાં તમે પ્રવેશો છો એમાં દરેકે દરેક ચીજ વસ્તુઓ જેમ તમને ગમે છે એવી રીતે મૂકેલી છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. બધી જ તમારી ફેવરેટ વસ્તુઓ છે અને એ તમારો ને તમારો જ ખાનગી રૂમ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. રૂમમાં એક આરામદાયક ખુરશી શોધો અને તેના ઉપર બેસો. રિમેઇન દેર ઇઝ યોર ઇમેજિનેશન until you feel rested and refreshed, then open your eyes again. તમે આરામ અને તાજગીનો અહેસાસ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનાઓમાં રહો અને જ્યારે એવું થાય કે હા હવે આરામ મેળવી ચૂક્યો છું, મને ફ્રેશનેસ ફીલ થાય છે, ત્યારે તમારી આંખો ફરીથી ખોલો. તો આ હતી બીજી એક્સરસાઇઝ. થર્ડ એક્સરસાઇઝ ઇઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે તમારા મન ઉપર લાગણીઓ હાવી થઈ જાય છે ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ ઇમ્પોસિબલ છે. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. હવે આવા સમયે ખોટો નિર્ણય લઈ લેવો કે આપણો જેમાં હિત ન જળવાય એવો નિર્ણય લઈ લેવો, એવી બાબતોને સ્વીકાર કરી લેવો, એ આવા સ્ટેજમાં સરળતાથી થઈ શકે છે આપણાથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આ સ્ક્રીનની જે એક્સરસાઇઝ છે એ તમને કેવી રીતે પરત આવવું અને વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવાત્મક રીતે અલગ કેવી રીતે કરવી તે દર્શાવે છે કે જેથી શું ચાલી રહ્યું છે તેનો તમને સ્પષ્ટપણે ખ્યાલ આવે. ક્યારેક આપણા નિર્ણયો છે ઇમોશનની સાથે લેવાઈ જાય તો ઇમોશનલી જોવા જઈએ તો એ નિર્ણય સાચો હોય છે, પરંતુ એકચ્યુઅલમાં જોવા જઈએ તો એ નિર્ણય ખોટો હોય છે. આવા સમયે સ્ક્રીન એક્સરસાઇઝ ખૂબ જ મહત્ત્વની સાબિત થાય છે. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. બહારની વ્યક્તિના મતને ધ્યાનમાં લો અને બીજી વ્યક્તિને તમારી પરિસ્થિતિમાં રાખી કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે એક નવું યથાર્થ દર્શન થશે, જેથી તમને શું કરવાની જરૂરિયાત છે તે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. હવે આમાં આપણે આપણી જાતને એક મૂવીમાં ઉતારવાની છે. મૂવીના હીરો કે હિરોઈન આપણે છીએ, પરંતુ આપણે આપણી જાતને હીરો હિરોઈન માનવાનું નથી. ટૂંકમાં આપણી લાઈફ કોઈ બીજાની લાઈફ છે, આપણી પ્રોબ્લેમ કોઈ બીજાની પ્રોબ્લેમ છે એવો અહીંયા પોઈન્ટ ઓફ વ્યૂ રાખવાનો છે. છતાં પણ સ્ટેપ્સ આપેલા છે, આપણી સ્ટેપ્સ જોઈ જઈએ. With your eyes closed, think about the situation that is currently causing you stress. તો કીધું છે અહીંયા કને કે આંખો બંધ કરી તમને અત્યારે જે પરિસ્થિતિથી તણાવ થઈ રહ્યો છે તેના વિશે વિચારો. Imagine projecting the situation into a screen in your mind as if it were a film you were watching. Include only what has really happened, not what you are afraid might happen. બીજો સ્ટેપ છે, જાણે કે તમે ફિલ્મ જોતા હો એ રીતે તમારા માનસપટ ઉપર આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે અંકિત કરો. તેમાં તમને જે થવાનું છે એનો ડર છે એ બાબતો નહીં, પરંતુ જે થઈ ચૂક્યું છે એનો જ સમાવેશ કરવાનો રહેશે. Replace yourself in the film with someone else of the same gender. સેમ જેન્ડરની જ કોઈ વ્યક્તિ સાથે તમારી જાતને રિપ્લેસ કરો, એટલે કે બદલાવો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. હવે તમે એક બાહ્ય દર્શક છો એવી રીતે આખી આ ફિલ્મ નિહાળો.
હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? હવે તમે કહો કે આ ફિલ્મ જોઈ અને તમે શું વિચારો છો? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? જેની સાથે તમારી જાત બદલાણી છે એ રિપ્લેસ્ડ પર્સન માટે તમે કેવી એડવાઇસ વિચારી શકો છો એ પણ વિચારો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. હવે કહ્યું છે કે આંખ ખોલો અને તમે જે પહેલાં ફિલ્મમાં પાત્રને એડવાઇસ આપેલી છે એ એડવાઇસ ઉપર તમે પોતે જ કામ કરો. એન્ડ છેલ્લી એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની એન્ટિસિપેશન એટલે પૂર્વધારણા. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, જ્યારે લાઈફ છે અતિશય મૂંઝવણશીલ બની જાય છે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. આપણે અતિશય ટાયર્ડ, અતિશય થાકેલા થઈ જઈએ છીએ. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કશું પણ આપણે ઇઝી કે પોઝિટિવ દેખાતું નથી. પેસિસિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણે અતિશય નકારાત્મકતા બેસી જાય છે અને સમસ્યાઓ છે એનો રસ્તો ક્યાંય દેખાતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ જે એક્ટિવિટી છે એના દ્વારા આપણે હકારાત્મકતાની શરૂઆત આપણી અંદર કરી શકીએ છીએ. તો પહેલું સ્ટેપ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેમ છે experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. જે કાંઈ પણ મેળવ્યું છે તે કેવું છે તેનો અનુભવ તમારી સમગ્ર બુદ્ધિગ્રાહ્યતાથી કરો અને તેમાંથી પરિણમતી રાહત અને આનંદની લાગણી માણો. Hang on to the positive feelings and bring them back with you into the here and now. હવે જે હકારાત્મક લાગણી તમે અનુભવો છો એને હિયર એન્ડ નાવ, અત્યારની પરિસ્થિતિમાં ત્યાં ને ત્યાં ફરી પાછી લાવો. ઓપન યોર આઈઝ અગેન. અને આ અનુભવ સાથે તમારી આંખોને ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ itself. It will look after itself as long as you keep your aim firmly in mind. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાં પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે એ બાબતે તમે ગૂંચવાઈ તો નથી ગયા ને. દ્રઢ નિશ્ચય હશો તો પરિસ્થિતિ આપમેળે તેનો હલ શોધી લેશે. જો તમે હકારાત્મક પરિણામ અંગે એકદમ નિશ્ચય હશો તમે વધુ સ્પષ્ટપણે વિચારી શકશો અને વધુ સારા નિર્ણયો લઈ શકશો જે તમને અંતે અપેક્ષિત પરિણામો તરફ દોરી જશે. There could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો ઘણા જુદા જુદા હકારાત્મક પરિણામોની શક્યતા લાગતી હોય તો તમે આજે તેમાંના માત્ર એક પર જ ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા વિશે બીજા દિવસે વિચારો. This is not an exercise in correctly predicting the future, but rather a way of cleaning negative thoughts from your mind and focusing on a positive state. આ કોઈ એવી એક્ટિવિટી નથી કે જેનાથી ભવિષ્યની સાચી આગાહી થઈ શકે, પણ મનમાંથી નકારાત્મક વિચારોને જાકારો આપવાનો અને હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક ઉપક્રમ છે. તો મિત્રો આ પાઠમાં માત્ર હકારાત્મકતા ઉપર જ ફોકસ કરવામાં આવ્યું છે. સ્ટ્રેસને ઓછું કરવા અથવા તો નાબૂદ કરવા માટે એક હકારાત્મકતા છે, એક મનની ખુશી છે જેને આપણે વધારશું તો ઓટોમેટિક સ્ટ્રેસનો લેવલ ઓછો થશે. આઈ હોપ યુ ઓલ લાઇક ધીસ all activities, all exercises, and you will try to follow it. Thank you. Bye bye.